હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર સાથે વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજે આપણે ફાઇનલી આપણા ઘરે ના વ્લોગમાં જોવા મળશું. તો મમ્મી, પહેલા તો મમ્મીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઘણા દિવસ પછી બધાને સુપ્રભાત. અને વરસાદને લીધે બધાને નાની મોટી તકલીફ પડી છે, કારણ કે આ તો જગતની માં છે. ઈ જ્યારે થોડુંક પનિશમેન્ટ આપે ત્યારે થોડીક અસર તો થાય જ. બરાબર છે. અયો ઈ નહીં ખોલતો ઈ આપણું નથી, દીનાબાનું છે ઈ. આપણું અહીંયા તો શું વિચારતો અત્યારે કઈ યાદ નથી, કારણ કે કેટલા દિવસો પછી મળ્યા. તમે વિચાર કરી લેજો અને કોમેન્ટ, હરેક કોમેન્ટ નો જવાબ આપો છો. ખૂબ જ ગમે છે. અને કાલની કોમેન્ટમાં એમ હતું કે જય શ્રી કૃષ્ણ વાળું કોમેન્ટ કેમ ડિલીટ લાગી થઈ. ઈ તો મને નથી, બાકી તમે એમ ભાવથી તમે ત્યાંથી કહો ને તો અમારા સુધી પહોંચી જાય. તમને એવો વિશ્વાસ હોય તમારી કોમેન્ટ હશે જ. અને બીજી કોમેન્ટ એમ હતી કે રિકિતા કેમ ન થઈ, પણ એને એક અમુક કારણોસર ઈ ના આવી શક્યા. બાકી અમને બહુ મજા આવી સાપુતારાની ટ્રીપમાં. બાકી હવે મમ્મીને પૂછી જોઈએ, એને એની ટ્રીપમાં કેવી મજા આવી. અમને અમારા ગામડાની ટ્રીપમાં પ્યોર સાપુતારામાં બહુ મજા આવી. પ્યોર સાપુતારામાં બહુ મજા આવી, ઓરિજિનલ હતું. અને વરસાદ કેવો હતો? ગામડે વરસાદ આપણા ગામમાં બહુ ઓછો હતો, પણ કાલનો વરસાદ, ગઈ રાતને અને આગળની રાતનો વરસાદ ખૂબ જ હતો. આપણે જે પાણી ખેતરમાંથી ન નીકળ્યા એ નીકળી ગયા, કેળો નહોતો આવ્યો આપણે પાણીનો, ઈ આવી ગયો. અને બહુ જ સારો વરસાદ થઈ ગયો. અને બધાના પેલા જોઈને તો એટલા સરસ છે ને, બધી જે કોઈ કપાસ, તલ, સિંગ, આ બધી જમીનમાં, બધી કહેવાય ને કે ખેતરમાં જોતા આવ્યા ને, તો એવી સરસ બધી મોલાત એવી લહેરાય છે. બહુ સરસ છે, બધાને જોઈને નડ્યો નથી ને એવી વરસાદ. એવી વરસાદ થયો, પણ અમુક જેને બહુ પાક નાનો હોય, તલ છે એ બધું નાનું હોય અને થોડુંક અસર થાય, પણ લગભગ બધાને મોટું મોટું જ થઈ ગયેલું છે. સિંગુ ઘણા ઓરવેલી વાવેલી છે, ઘણા કપાસ ઓરવેલા વાવેલા છે, બધાને આપણો કપાસ ગોઠણે ગોઠણે આવી ગયો છે. એટલે વાંધો અને સાપપાઈ બે ગયા, ફૂલે ઉગડવા માંડ્યા છે. ખેત ઓલું હકાયું હાથી, અને બીજે દિવસે વરસાદ આવ્યો. ઓકે. અને આમ જો ગામડેથી આવ્યા, ફૂલ ફેમિલી ફાઇનલ થઈ ગયું. નહીતર ભાભી, ભાઈ ને અયાશ ને મનસ્વી, 4 ઘરે, અમે 3 સાપુતારા, મમ્મી પપ્પા ગામડે. ફાઇનલી બધા છે ને આપણા પોઈન્ટ પર આવી ગયા. કેવું હતું? બહુ મસ્ત હતું. વરસાદ સભી જગહ પે. લીલોતરી કેવું હતું તમારે? અમારે તો વ્હાઈટ છે. વ્હાઈટ, એને વ્હાઈટ હતું. લીલોતરી સાપુતારા નહોતા ગયા, અમે વ્હાઈટ સાપુતારા. યા મમ્મી તો તમે કેવા કલરના સાપુતારા? અમે તો ગ્રીનરી, એકદમ ગ્રીનરી. તો વાત જ જવા દે, જ્યાં નજર નાખ ત્યાં લીલું લીલું લીલું. ઓલા વાસીદા વાળો, ઓલા ઢગલા વાળું નતું ને લીલોતરી? હા, ઈ હતું. છાણ ખોદડા તો હોય જ ને, ગામડું નગર નો કહેવાય ને. એટલે છાણ ખોદડા વગરનું કઈ ગામડું કહેવાય નો કહેવાય. તો પછી તો બરોબર. આજે બહુ બધું કામ વધી ગયું. અને હજુ તો અમે સાપુતારાની ટ્રીપ કરીને આવ્યા ને, એના કપડાની આખી બેગ ભરી મૂકી દીધી. ધોવું જ નથી. પપ્પા શિમલા ગયા હતા તો એના અઠવાડિયે ધોવાઈ રહ્યા, કારણ કે રોજ થોડાક ધોવા પડે, ફૂકાય નહીં એટલે. થોડા કઈ નહીં, મેં કીધું હાવ રહી ને એક જ ધાન કાઢી નાખો, જાજા નથી, પણ ફૂકાય નહીં, પછી મજા ન આવી. એક મૂકી દેવા હોય તો પપ્પાના તો બબે જોડી કરીને પાર પાડ્યા. એટલે એક અરે હમણાં તડકો નીકળે, જયારે બપોર એમ લાગે ને તડકો નીકળે, ત્યારે ધબધબાઈ નાખ્યા. 2 કલાકમાં પકડી જાય એવો તડકો હોય, કારણ કે કપડા મૂકવા નથી દેવા એટલે વાસ નો આવે. હા, જો મમ્મી હવે આ સમેટવું જ પડશે. ગામડેથી આવ્યા અમે, સાપુતારા થયા, બધું હરખું કરવું જોશે, વેચણી કરવી જોશે ને કામ આપણે સમેટતા છે. બપોર થઈ જાય પેલા ફટાફટ ઉતાળ રાખીને પૂરું કરી દઈએ, પછી મળીએ. ચાલો તમે. પણ હાલો, એક કોમેન્ટ એવી હતી મમ્મી કે રાહુલ ને મનસ્વી કેમ નથી મળતા? હવે મનસ્વી કેમ નથી મળતી એમ કે છે સબસ્ક્રાઈબરો. બોલો, મનસ્વી છે આજે ટ્યુશન ગઈ, પણ પછી હવે આપણે મનસ્વી ને એમાં એવું હતું કે કેટલા દિવસ વયા ગયા, બ્લોગ નથી બનાવ્યો. એટલે મને તમે અહીંયા હતા ત્યારે બ્લોગ નહોતો બનાવ્યો 2-3 દિવસ, એટલે બધું થોડું ક્યાંથી મળે. બરાબર છે. કઈ નઈ, હાલો. મનસ્વી ગઈ છે ટ્યુશન, પણ રાહુલ ને તો તમે મળી લ્યો. રાહુલ, તમારા ફોલોવર્સ, હા બોલો, સબસ્ક્રાઇબરો એમ કહે છે કે રાહુલભાઈ કેમ નથી? એનો જવાબ તો તમારા ભાઈ જ આપી શકે. હું અહીંયા જ હોય, તમારી સામે જ હોય, હાજરો હજર. કેમ કે આ બધું મારે જ કરવાનું હોય પછી. પણ તમે મળતા કેમ નથી? કામમાં એટલા વ્યસ્ત. એટલે પ્રિયાંશ ને જો અત્યારમાં જીવ 4 જણ જોઉં.
બાકી કઈ ના જોવું પણ ટાર્ઝન ડિલીટ ટાર્ઝન ક્યાં ડિલીટ આવી ગયું ઓકે ચાલો ફાઇનલી કઈ કરવું જશે જે ડિસ્પ્લે માંથી ટાર્ઝન જ ઉડી જાય એક એડવર્ટાઈઝ નું રિહર્સલ આવે ગામમાં જ કરે. કરો તો કરો તો રિહર્સલ કરો તો બોલો ને ભાભી બોલો ને રોજે રોજ કોબી બટેકા મેગી મસાલા થી કોબી બટેકા શું બનાવે? છોકરાઓ કહે મમ્મી આવું તો રોજ બનાવજો. મેં કીધું ચાલ નાખ્યો કોબી બટેકા ચટણી. છોકરા ન ખાતા હોય તો દરરોજ ખાવા મળે. કાંઈ કરી દે. એવું હોય હાશીન કોબી બટેકાથી સેન્સ પાવર પછી બે પછી મમ્મી બોલ હાલ હાલો બોલો મમ્મીનો રોલ લે. કોબી બટેકા શું બનાવ્યા હતા? છોકરાઓ તો કહે મમ્મી રોજ રોજ કોબી બટેકા. આવું ખાવાના રોજ બનાવજો મેં કીધું, થઈ ગયો હાલી એમ છે હો હું કેવું મનસ્વી તું શું બોલીશ કેનું પેડાવું હું કરશું? કાંઈ નહીં કરું મેં જોયું જ નથી આપણે છે ને ઉપર કરશું એડ ઢોકળા ઉપર મસ્ત જ બનાવો. રોજે રોજ ઢોકળા બટેકા. ઢોકળા બટેકા ઢોકળા બટેકા રોજે રોજ ઢોકળા વઘારેલા હોય તો ભાવે એટલા. ખાટી આ ઢોકળા. કેવા ઢોકળા બનવું? બનવું પૂછો કઈ સાઈઝ ના બનવું? ખાટી છાશ ત્યાંની સાઈઝ દેશની ખાટીયા ઢોકળા. ગામડાની સ્પેશિયલ ખાટી છાશ ને ખાટીયા ઢોકળા. મનુ બેન પણ આમ જોવા તારી મમ્મી શું ઢોકળા બનાવે કે અમારે કાં તો રોજે લેતી આવજો. ચાલ ચાલ આવ. એમ ન હોય જો તમે તે તું પાસ કરી ને મને મનુ કરશે. મનુ બહુ વાળો. અરે વાહ પડી ગઈ અરે 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 ઈ લેવાનું જ ભૂલાઈ ગયું પડી ગઈ તો પપ્પા આવી ગયા ક્યાંનું હું ખાધું ને એમ? હા. આઈસ્ક્રીમ નહીં ગરમ છો આઈસ્ક્રીમ મેં કીધું આનંદ પણ બહુ over. એ મનુ કોઈ નુકસાન ન કરે કે નહીં ખાવાના. હાલે સારું કહેવાય બિચારી કરે જ ખરા. માય ડેડ આઈસ્ક્રીમ મખાણી લાવો યોના દાળ પટાજ ચોકલેટ કરે ચોકલેટ કરે તારે જો લાઈન પડે છે પેલા ક્યાં છે ને દાળ પડતી જોલાઈ. તારે ક્યાં છે અરે આને કયો તો જોલાઈ મતલબ. ને અડી હોય તારે ને પડે. ઈ કેટલી સારી છે પડતી આને તો નથી નસું દેખાય છે મમ્મીને નો થાય આને મમ્મી નો આને થાય આને 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 ઓલું છે વેરીકોઝ ફેસ જ્યાં હોય ને આમ જો ભાભી કેટલી નસું દેખાય છે જો મારે પડતી ભૂની કહેવાય. પૂરી હા. એ નસું દેખાય પણ લીલી થોડી હોય રેડ હોય નસું દેખાય તો લાલ લાલ નસું હોય લાલ હોય. હા પ્રિયાસ નાથમાં નસ જ નથી આ વાળા અરે તો નસું જોયું. નસું કર ને કલરની નસ. એમ તો મારી છે તો અમે ગ્રીન કલર ની નસ હોય. ગ્રીન કલર ની હોય પર્પલ કલર ની હોય ને ગ્રીન આ બધા કલરની આ મોટા મોટા આવે. અંકલ જો મારે ગ્રીન કલર ની એમ તો બધાને હોય મારે છે એવું કઈ નથી નસું green colour ની હોય. એમ ગ્રીન કલર ની જોઈ પણ આને કેટલી છે એને વેરીકોઝ વેન્સ છે જો કાલ કે ક્યાં છે નાના હસન ત્યારે એવું ના હોય. એ વેરીકોઝ ઈ જે તો વરસતી ન હોય. સ્કિન આછી હોય કાચની પૂતળી હોય એટલે દેખાય નસું. મમ્મી પાસે ફેન્સી બોલશે તો કે છે ને ગરમી કેસા હોય વારે વારે કેટલા એટલે તારે કેટલા દાલ ખેંચર નાની હતી ત્યારે હું તો મનુના બહુ ખેંચતો ગાલ ખીસાવા હાથ કોને ખેંચતો કોઈ? હા પ્રિયાસ નામે આમ ચેક કર્યું ને એ નસ જ નથી આ વાળા જે લેફ્ટ હેન્ડ છે ને મને નસ જ નથી અરે હું નસ વગરનો આવ્યો છું હવે એની ચામડી નસ નો. ચાંકડી જેવું મનું ફર્નિચર એવો ગેટઅપ આવે. ચામડી ઈ જે નાનો હતો ને તમે જે ઓલ્ડ વિડિયો જોવો ને જૂના એટલો મસ્ત હતો કે પ્રિયાંશ ને જોજો શું કામ પછી જૂના વિડિયો હતા જૂના તમે પ્રિયાંશ ને જોજો ગોટીઓ કેવા આમ બાંધી દે પછી ગાય સોંગ તો એના ઉપરથી હું છે ને એક તમને વિચાર આપું કે મુશ્કેલીઓ છે ને એ જીવનનો એક ભાગ છે પણ તેને
હસતા મોઢે પાર કરવી ને તે જીવનની કળા છે. વાહ સરસ મમ્મી. વાહ 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 વાહ. મજા આવે Once more all day. એલા આ બધા સુવિચારના નામે મમ્મી તમને એવું લાગે મજાક કરતા લાગ્યા સુવિચારના. ઈ બધા ઓલું શું કહેવાય એમાં વાવા વાવા કરે ઈ. ડાયરી ઓલા શાયરી વાહ ડાયરો ડાયરામાં બધા કેમ કે વાવા શાયરી કે હા. ટમાટી રોતા હું બોલે હાલ મમ્મી ખબર પડી છે ને હાલ બોલ હું બોલે ઠાકર હોય ઠાકર ઈમ કરે બોલ ને. મમ્મી એમ બોલ્યા, મુશ્કેલી આવે તો સામનો કરવો, ડરી ન જાવ. કેવો છે છે સામનો કરે ઈ નીડર કહેવાય. એવું બોલ્યા હા? તો એવું ન બોલ્યા મમ્મી, એમ કઈક હવે તું પૂછ ને એને. હે રાવણ ને પૂછ. હે હવે તેમ કર. હા, એવું જ બોલ્યા કઈ. કોઈ ને ખબર. બોર્ડ આવે છે હું પછી અત્યારે તો માહોલ જામી ગયો તો પણ હવે થોડુંક વિરામ લેવો પડશે હે ને. ચાલો મળીએ. તો મજા આવે એવું છે ને અહીંયા 12-1 વાગી જાય એવું છે. આરામથી. શાંત વાતાવરણ. હે એટલે તો મને કીધું ને કે મારે આવું છે આમ આંટી મેં કીધું તારે એક્ઝામ આવે છે, મોડું થાય તો પછી આ મેં કીધું કોઈ ઊભા ન થાય બેન જગ્યાએ મને એમ નથી ભાઈ અહીંયા આવવાનું, મને એમ કે થોડુંક દૂર જવાનું છે. જો કે આ થોડુંક દૂર જ કહેવાય એમ નજીક કહેવાય ને 5 એમ નજીક કહેવાય પણ આમ ભાઈ મને એમ કે આમ થોડુંક વધારે દૂર જવાનું. વધારે દૂર જવાનું છે એટલે મેં કીધું પછી મોડું થાય સવારે એને પાછું 5:30 વાગે ત્યાં જવું હોય એટલે બાકી દૂર નથી જવાનું આપણે અહીંયા નજીક જ જવાનું. વાંધો નથી. અને માનું તો સવારે શું છે કે સ્કૂલે વહી જશે અને એ તો કાલ બપોર પછી સુઈ જાય થાકશે. થાકશે તો સુઈ જશે. બાકી અહીંયાનું એમ્બિયન્સ સારું છે મતલબમાં હાય થોડુંક આમ શું કહેવાય શાંત વાતાવરણ છે. હેલો પ્રિયાંશ. મચ્છર એટલા નથી હે મચ્છર દેખાતા નથી કાંઈ. નહીં ક્યાંય નહીં. મચ્છર એવું કઈ કરડ્યું નથી હજી કે એટલે મચ્છર જેવું છે નહીં અને સારું છે. જોકે અહીંયા બોટ છે આ બોટ ટાઈપ આખું બનાવેલું છે સ્ટ્રક્ચર અને નીચેની સાઈડ આ પાણી હોય છે. રાહુલે આપ્યો પાણી પાણી હશે નહીં રાહુલે નથી આપ્યું પણ અચ્છા. આ લાગે છે એવું એમ એ બરાબર. એ પાણી ભરેલું હોય. એમ ઉપર જઈને જોશું ને ત્યારે કેમ કે આઈડિયા જો ઓલા કાચ છે ને એમાં જો ઓલા પણ જો ડાગા છે જો પાણી ને ત્યાં સુધી બરાબર. હા હા છે ને હા સમજી ગઈ હા એટલે ત્યાં સુધી પાણી હશે પણ અત્યારે પાણી ખાલી છે. ખાલી કરેલું છે. બહાર પાણી નહીં જતું એવી રીતે જ કાચ ગોઠવેલા છે કે રેસ્ટોરન્ટમાં ન જાય પાણી. બરાબર. હા હા. રેડી ને છે એવું કંઈક, હા, ચોક્કસ. હશે એવું નહીં છે એવું જ છે. અને બોટ સ્ટાઇલ છે જોઈ તમે આ બોટ બધું? સ્ટાઇલ છે તો કહું છું જ કરી બોટ છે આખી બોટ ટાઈપ છે. અને આ ઉપર જો બોટ નું ઓલું હા બોટ નું બધું. મને હવે મચ્છર કરડ્યું નહીં. મચ્છર તો છે પણ થોડા ઓછા એમ પેલા નથી કરડ્યા હવે થોડુંક લાગે છે. જો ધીમે કેટલા ધીમે બધા મચ્છરને ટોપિક્સ ખબર પડે. ધીમે કેટલા લોકો આવે છે આમ જો ધીમે ધીમે મચ્છર ને ખબર પર્સ ને લઈને માણસ નાના છોકરાઓ ને બધા ટાબરિયા ને જો અહીંયા એક્સપ્લોર કરવા આવે સમજ્યા. એવું નથી, મચ્છર ને ખબર પડી ગઈ છે કે આપણે અહીં બેઠા છે એટલી આવી ગઈ. એવું છે સરસ છે. તેની સાઈડ હવે પાપડ ખાવાના ચાલુ કરી દે મસાલા પાપડ હે. જાવ છોકરાઓ ભીખા છે. છોકરા ભૂખ્યા તો થયા હોય ને કેટલી વાગ્યા જો 9 વાગ્યા છે અત્યારે છોકરાઓ ભૂખા થઈ ગયા છે. તારે શું મગાવવાનું છે કે તો ખરી. જે આવી બસ ખાવાની વાત. હે? ખાવાનું. જો આટલી બધી સબ્જી છે જોઈ શકો છો. પંજાબી પકવાનમાં તમે સજેસ્ટ કરજો કે આમાં કઈ સબ્જી સારામાં સારી છે. બસ એક બાઈટ પેટ છે નાખી. એ ભાઈ કે ચાલો ઉતાવો જે બી મગાવે સારી મગાવશું ભાઈ જોઈએ. બહુ તમે કહેજો તમારી એમાં કઈ ફેવરિટ છે. ચાલો જમી લઈએ. જમી લયો બહુ ભૂખ લાગી જે આવી. કેટલા કામ કરવા. કેટલા કામ કરવા તમે આવું કરો અને વળી આવ્યો ત્યારે ઊંઘ આવતી હતી ને પાછા દાડમ લઈને બેઠો. વાગ્યા છે હું તમને બતાવી દઉં 11:15 રાતના વાગ્યા છે અને હજી અહીં સૌ ભોજન સમારોહ આવી હારી હોટલમાં લઈ ગયા ખાવા તો ઘરનું રહી ગયું અને મમ્મી જો પાણી નો નાખ્યું છોકરાએ પૂછ્યું એમના વાળ પાછો ઓળવા દે. પાછો વળવા દે. તો હાલો આપણે હવે કાલે મળીશું હો નવા વ્લોગ સાથે. બાકી દરરોજ મળતા રહીશું. સબસ્ક્રાઇબ કરી લો, લાઈક કરો, શેર કરો ને આઈ એમ વેરી સોરી દરરોજ વ્લોગ નથી મળતો એમાં તમારા કરતા મારો ટાઈમ જ નથી આપી શકતી. અને અમુક વ્લોગમાં એવું તમે ફરવા ગયા ટ્રીપના વ્લોગ તમને અમને ખબર જ છે ને ગમતા એટલે અમે ત્યાં શોર્ટ વિડીયો બનાવીને એટલે જ નાખતા હતા. વ્લોગ તો તમને ફેમિલી વ્લોગ ગમે કે ટ્રીપ વ્લોગ ગમે કોમેન્ટમાં જરૂર કહેજો અને ચાલો કાલે મળીએ નવા વ્લોગ સાથે નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.